ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો શું કે મારી ઇન્સ્ટા ફેમિલી, તો આજથી કંઈક મજા આવવાની છે. આપણે આવી ગયા હતા કચ્છ. એ તો કચ્છ પહોંચ્યા હતા ત્યાં તો બધા કંઈક જોઈ લીધું ને આ ભાઈ કંઈક ડાન્સ કર્યો. वो अलग ही लेवल का बंदा था. આપણા ભાજપના અને કોંગ્રેસના નેતા આવી ગયા હતા. આપણે બેનો વિડીયો ઉતારી લીધો. આ બેને આપણે ફૂલ વાયરલ કરી દેવાના છે. ત્યાંથી આપણે પોલીસ સ્ટેશનથી થઈને આવી ગયા હતા થેપલા ખાવા, કેમ કે લાગી હતી બધાને હમાયની ભૂખ. ત્યાં તો બધા 10 15 થેપલા ખાઈ લીધા. તો આ ભાઈ ગુમ થયેલા છે, જેને મળે કહેજો જરી. ઠીક હે. સરદાર કાકાએ બધાને એવોર્ડ આપ્યો હતો. આપણને ક્યારે એવોર્ડ આપશે વિચારતા વિચારતા આવી ગયા છે. તો આ ભાઈ જો કે ટ્યુન સંભળાવતા હતા. તો આ ભાઈનું મ્યુઝિક સાંભળીને તો બધા હુઈ ગયા હતા. બધા ઝોલા ખાવા મળ્યા હતા. મેં કીધું કાંઈ નહીં, હાલો ઝોલા નથી ખાવા, નીકળી જાય ખાવા છે. તો દાબેલી હતી, દાબેલી ભાવે એમ નહોતી. આપણે ઉપડી ગયા હોટલમાં ખાવા માટે. આવી ગયા તો હોટલમાં, અને ત્યાં તો રોટલી હતી ગરમા ગરમ, શાક ને પૂરી દાળ ભાત ખાઈ ખાઈને આવી જાય હેઠા. ત્યાં તો મળી જાય નાગજી આપા. અરે પણ એમ તો કાંઈક ઋતબો જ અલગ હતો. પણ આપણે તેની પાસે જઈને મળી લીધું. કેમ છે નાગજી આપા, મજા મને? ત્યાં તો બુધા કાકાને દાળ ભાત ચડી ગયા હતા. આમ તેમ નકરા રૂમાલો ઉડાડતા હતા. મેં કીધું હુઈ જાવ ને ભાપલી જાવ તો સારી વાત કહેવાય. મને કે બેડ ઉપર હુવા દે. મેં કીધું કાંઈ હુવા નહીં મળે, હેઠું હુવે તો હુઈ જાવ. ત્યાં તો જો એનો રૂમાલ મોઢામાં નાખીને હુઈ જાવ. પરાણે દબડીને હુવડાવી દીધા અને પાછા નીકળી ગયા આપણે ક્લાયન્ટના ઘરે. કાંઈ નહીં, હારું હાલો, મેળા નવા બ્લોગમાં પાછા.